તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયેલી હતી, જેમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અમરેલી જિલ્લા બગસરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તેમના અન્ય હોદ્દેદારોના નામ જાહેર કરાયા છે, જેમાં પ્રમુખ નીરવભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ વિપુલભાઈ પાથર અને કારોબારી ચેરમેન ચિરાગભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કરણભાઈ વાળા અને દંડક તરીકે સોનલબેન ઢોલરિયાની પસંદગી થઈ છે। હું નીરવ ગોંડલિયા, બગસરા નગરપાલિકા પ્રમુખ, આજના ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનું હું ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય વડાપ્રધાન મોદી સાહેબ, સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જવીભાઈ કાકડિયા સાહેબ, બગસરાના અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી સાહેબ અને અમારું શીર્ષ નેતૃત્વ બગસરા તાલુકા, સિટી અને જિલ્લો, હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના ઘનશ્યામભાઈ સાદરાણીનું પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવનારા દિવસોની અંદર અમારા નવયુવાનોની જે ફોજ છે એ નવા પ્રકલ્પો અને વિકલ્પો સાથે બગસરાના વિકાસ કાર્યોની અમે શરૂઆત કરવાના છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। બગસરાની અંદર અમે આવનારા એજન્ડા અમારા પાર્ટીની સૂચના મુજબ અમે ઘણા બધા કામો કરવાના છીએ, જે બાકી છે એ પણ કરવાના છે અને નવા પણ અમે ઘણા બધા કામો કરવાના છીએ। બગસરા નગરપાલિકાના 7 વોર્ડમાં કુલ 28 બેઠક છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 22 સભ્યો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 6 સભ્યો ચૂંટાયા છે। ભારતીય જનતા પાર્ટીના આજે શીર્ષ નેતૃત્વ હેઠળ આજે મને પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે। કારોબારી ચેરમેન તરીકે મારી બગસરા નગરપાલિકામાં નિમણૂક થઈ છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સમસ્ત ગુજરાત તથા બગસરા શહેર, અમરેલી જિલ્લો, સમસ્ત ભારતીય જનતા પાર્ટીનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। ખાસ કરીને અમારા જે 22 સભ્યો છે, સદસ્યો છે, એમનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે સદસ્યો વિના તો બધું અધૂરું હોય છે। તો 22 સદસ્યોનો ખૂબ ખૂબ હૃદયથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। ખાસ કરીને આજે પાર્ટી દ્વારા વ્હીપ આપવામાં આવ્યું છે કે અમારા પ્રમુખશ્રી તરીકે નીરવભાઈ રમેશભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ભગવાનજીભાઈ પાથર, કારોબારી ચેરમેન તરીકે એટલે કે હું ચિરાગ સુરેશભાઈ પરમાર, પક્ષના નેતા તરીકે કરણભાઈ નાગભાઈ વાળા અને દંડક તરીકે સોનલબેન રાજેશભાઈ ઢોલરિયાની જે નિમણૂક કરવામાં આવી છે, આ 22 સદસ્યો દ્વારા જે આ તો એક ખાલી અમારે 22 જણા પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ હેઠળ બગસરાના વિકાસના કામો અમારે કરવાના છે। આવનારા દિવસની અંદર બગસરાની અંદર જોરદાર વિકાસના કામો કરશે અને ખાસ કરીને બગસરા શહેરનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ।